મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના નવાપુર તાલુકામાં એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ એટલે કે બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ તાપી જિલ્લાના સરહદી વિસ્તારોમાં તંત્ર સક્રિય બન્યું છે। તાપી જિલ્લાના ઉચ્છલ અને નિઝર તાલુકામાં બર્ડ ફ્લૂનો ચેપ અન્ય પક્ષીઓમાં ફેલાય નહીં તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરવામાં આવ્યું છે। જાહેરનામા મુજબ 1 થી 10 કિલોમીટરના સર્વેલન્સ વિસ્તારમાં મરઘા, ઈંડા, મરઘાની હગાર તેમજ પોલ્ટ્રી ફાર્મની સાધન સામગ્રીની હેરફેર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પોલ્ટ્રી સાથે કામ કરતા લોકો માટે માસ્ક, ગ્લોવ્સ, ગમબૂટ અને અન્ય રક્ષણાત્મક સાધનો ફરજિયાત બનાવાયા છે। નવાપુરમાં આવેલા બર્ડ ફ્લૂના કેસને લઈને તાપી જિલ્લા જે પ્રશાસન છે તે એલર્ટ થઈ ગયું છે। તાપી જિલ્લો એ મહારાષ્ટ્રની હદને અડીને આવેલો જિલ્લો છે, જેને લઈને તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। જાહેરનામા મુજબ જે 1 થી 10 કિલોમીટરની અંદર જે પોલ્ટ્રી ફાર્મો આવેલા છે ઉચ્છલ અને નિઝર તાલુકામાં, આ પોલ્ટ્રી ફાર્મોમાં ઈંડા, મરઘાની અવન જવન પર રોક લગાવવામાં આવી છે। અહીં પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા જે કામદારો છે તેઓ માસ્ક, ગ્લવ્સ, ગમબૂટ જેવા જે સાધનો છે તે પહેરીને કામ કરશે તેવું પણ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે આ જે જાહેરનામું જે છે તે 10 જુલાઈ 2026 સુધી અમલી રહેશે, જેને લઈને આ જે જાહેરનામાનું જે ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દૂરદર્શન સમાચાર માટે નીરવ કંસારા, તાપી।